નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ ટોપિક પર વાત કરવાના છીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે પાઠ્યપુસ્તકનું વિજ્ઞાન અને આપણી ભૂગોળ વાસ્તવિક દુનિયામાં સૌર ઊર્જા મેળવવાની પ્રક્રિયાને કેવી રીતે મહત્તમ બનાવી શકે? આજે સોલાર એનર્જી ભવિષ્યની ચાવી બની ગઈ છે. પણ સાચું કહું, માત્ર એક પેનલ ખરીદીને તેને છત પર મૂકી દેવી પૂરતી નથી. એની પાછળ એક આખું વિજ્ઞાન છે. તો ચાલો આ ડેટા અને સ્ત્રોતોને ડીકોડ કરીએ અને સમજીએ ભૌગોલિક સમપ્રમાણતાની સુંદરતા. તો સૌથી મોટો સવાલ એ છે કે સોલાર પેનલમાંથી મેક્સિમમ સૂર્યપ્રકાશ મેળવવા માટે ગાણિતિક રીતે પરફેક્ટ એંગલ કયો છે? તમે આસપાસ નજર કરશો તો જોશો કે અલગ અલગ બિલ્ડિંગ્સ પર સોલાર પેનલ્સ અલગ અલગ ખૂણે નમેલી હોય છે. તો શું આ બધું અંદાજે જ નક્કી થાય છે કે પછી ઇન્સ્ટોલ કરવાવાળા ભાઈ પોતાની અનુકૂળતા મુજબ પેનલ ગોઠવી દે છે? બિલકુલ નહીં. આની પાછળ એક જબરદસ્ત યુનિવર્સલ સાયન્સ છે. અને આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે આ સીધું તમારા રોકાણમાંથી મળતા વળતર સાથે જોડાયેલું છે. આનું આખું રહસ્ય પૃથ્વીની રચના અને સૂર્ય સાથેના તેના સંબંધમાં છુપાયેલું છે. તો ચાલો સૌથી પહેલા પાયાની વાત કરીએ. પૃથ્વીની અક્ષાંશ રેખાઓ અને આપણો ભૌગોલિક નકશો. કોઈપણ સોલાર પેનલના આદર્શ ખૂણાને સમજવા માટે આપણે પૃથ્વીના નકશાને સમજવો જ પડે. તમે જોશો કે પૃથ્વીને કાલ્પનિક અક્ષાંશ રેખાઓ દ્વારા વિભાજિત કરવામાં આવી છે. આ શરૂ થાય છે બરાબર મધ્યમાં આવેલા વિષુવવૃત્ત એટલે કે ઇક્વેટર પરથી, જે બરાબર 0 ડિગ્રી પર છે. આ 0 ડિગ્રીની રેખા પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં એકદમ સમાન રીતે વહેંચે છે. અને તમને ખબર છે, સૂર્યપ્રકાશ સૌથી વધુ સીધો અને સતત અહીં વિષુવવૃત્ત પર જ પડે છે. બસ આ 0 ડિગ્રી જ આપણો રેફરન્સ પોઈન્ટ છે, જ્યાંથી સોલાર પેનલની બધી જ ગણતરીઓ શરૂ થાય છે. હવે જરા આગળ વધી અને જોઈએ કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. જેમ જેમ આપણે વિષુવવૃત્તથી ઉપર ઉત્તર ધ્રુવ તરફ જઈએ અથવા નીચે દક્ષિણ ધ્રુવ તરફ જઈએ, તેમ તેમ આ અક્ષાંશ રેખાઓનું મૂલ્ય વધતું જાય છે. 15, 30, 45, 60 અને છેક 90 ડિગ્રી સુધી. નોર્થ પોલ પર પણ 90 ડિગ્રી અને સાઉથ પોલ પર પણ 90 ડિગ્રી. આ માત્ર આંકડાઓ નથી હો, આ ખરેખર એ દર્શાવે છે કે જેમ જેમ આપણે વિષુવવૃત્તથી દૂર જઈએ છીએ તેમ તેમ પૃથ્વીની સપાટીનો સૂર્ય પ્રત્યેનો વળાંક કેવી રીતે બદલાય છે. અને આ વળાંક પરથી જ નક્કી થાય છે કે સૂર્યના કિરણોને બરાબર પકડવા માટે પેનલને કેટલી નમાવવી પડશે. આગળનો મહત્વનો વિભાગ છે સોલારનું સુવર્ણ નિયમ, એટલે કે ટિલ્ટ એંગલને લોકેશન સાથે મેચ કરવો. આપણે નકશા પર 0 થી 90 ડિગ્રીની વાત તો કરી, પણ આ આંકડાઓનો ઉપયોગ સોલાર ઇન્સ્ટોલેશનમાં કેવી રીતે થાય? આખી ગૂંચવણને ઉકેલતો એકદમ સરળ અને સીધો સુવર્ણ નિયમ છે. કોઈપણ સોલાર પેનલને નમાવવાનો આદર્શ ખૂણો એટલે કે એનો ટિલ્ટ એંગલ એના વિષુવવૃત્તથી અંતર સાથે સીધું જોડાયેલો છે. સરળ ભાષામાં કહીએ તો પૃથ્વી પર તમારું લોકેશન વિષુવવૃત્તથી જેટલા અંશ દૂર છે એટલું જ તમારે પેનલને નમાવવાની છે. છે ને એકદમ રોમાંચક? આ જ કારણ છે કે સોલાર પેનલમાંથી બેસ્ટ આઉટપુટ લેવા માટે સ્થાનિક ભૂગોળ જાણવી બહુ જ જરૂરી છે. અને અહીં જ આવે છે સૌથી મોટો બોટમ લાઇન રૂલ. આદર્શ ટિલ્ટ એંગલ બરાબર સ્થાનનો અક્ષાંશ. આ એક અદ્ભુત સમીકરણ છે. મતલબ કે જો કોઈ જગ્યાનો અક્ષાંશ એટલે કે લેટિટ્યૂડ 30 ડિગ્રી હોય તો ત્યાં સોલાર પેનલનો ખૂણો પણ બરાબર 30 ડિગ્રી જ હોવો જોઈએ. આ નિયમ સૂર્યના વાર્ષિક માર્ગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આનાથી થાય છે એવું કે આખા વર્ષ દરમિયાન સૂર્યના કિરણો પેનલની સપાટી પર શક્ય તેટલા સીધા એટલે કે લંબરૂપ પડે છે. આ એક નાનકડી સમાનતા જ મેક્સિમમ પાવર જનરેટ કરવાની ખરી ચાવી છે. હવે આપણે એકદમ વિરોધાભાસી પરિસ્થિતિઓ એટલે કે અંતિમોની વાત કરીએ. વિષુવવૃત્ત વિરુદ્ધ ધ્રુવો. આ નિયમ ખરેખર કામ કરે છે કે કેમ એ ચેક કરવા પૃથ્વીના બંને છેડાઓ પર આ નિયમનું પરીક્ષણ કરીએ. જો આપણે વિષુવવૃત્તની નજીકના દેશોની વાત કરીએ, જ્યાં અક્ષાંશ 0 ડિગ્રીની આસપાસ છે, તો ત્યાં સોલાર પેનલ લગભગ એકદમ સપાટ પડેલી જોવા મળશે, કારણ કે ત્યાં સૂર્ય મોટાભાગે સીધો માથા ઉપર જ હોય છે. પણ આનાથી તદ્દન ઉલટું, જો તમે બરાબર નોર્થ કે સાઉથ પોલ પર જાઓ, જ્યાં અક્ષાંશ 90 ડિગ્રી છે, ત્યાં તમારે પેનલોને સંપૂર્ણપણે 90 ડિગ્રી પર ઊભી રાખવી પડે, જાણે કોઈ દિવાલ ઊભી કરી હોય. કેમ? કારણ કે ત્યાં સૂર્ય હંમેશા ક્ષિતિજ એટલે કે હોરાઇઝનની એકદમ નજીક રહે છે. આ બે અંતિમોની વચ્ચે જ દુનિયાના બાકીના બધા સ્થળોના એંગલ આવી જાય છે. હવે જોઈએ આપણો માસ્ટર ક્લાસ. ભરૂચમાં આ વિજ્ઞાનનો વાસ્તવિક દુનિયામાં ઉપયોગ. અત્યાર સુધી આપણે ગ્લોબલ નકશા અને સામાન્ય નિયમોની જ વાત કરી,
ચાલો આને એક વાસ્તવિક ઉદાહરણથી સમજીએ. ધારો કે અત્યારે તમારે ગુજરાતના ભરૂચમાં સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. તો સૌથી પહેલાં આપણે નકશો જોવો પડશે. જ્યારે આપણે નકશામાં ભરૂચનું લોકેશન ચેક કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે તેનો અક્ષાંશ આશરે 21.7 ડિગ્રી ઉત્તર છે. બસ હવે આપણો આદર્શ ટિલ્ટ એંગલનો સુવર્ણ નિયમ યાદ કરો. આ અક્ષાંશને આપણે ટિલ્ટ એંગલ સાથે સીધો મેચ કરી દેવાનો છે. છે ને એકદમ સિમ્પલ પ્રોસેસ? તો આનો સીધો અને સચોટ જવાબ છે 21.7 ડિગ્રી. આપણા નિયમ મુજબ આખું વર્ષ મહત્તમ સૌર ઊર્જા મેળવવા માટે તમારે ભરૂચમાં તમારી સોલાર પેનલને બરાબર 21.7 ડિગ્રીના ખૂણા પર જ ફિક્સ કરવી જોઈએ. જો તમે એને વધારે પડતી સપાટ કે વધારે પડતી ઊભી રાખશો તો પાવર આઉટપુટ ઘટી જશે. 21.7 ડિગ્રીનો આ પરફેક્ટ ખૂણો શિયાળા અને ઉનાળાના સૂર્યના બદલાતા માર્ગને બેલેન્સ કરે છે, જેથી તમને આખું વર્ષ સૌથી વધુ સીધો સૂર્યપ્રકાશ મળતો રહે. આ માત્ર એક આંકડો નથી, આ તમારી પેનલની મેક્સિમમ એફિશિયન્સીની ગેરંટી છે. આખરે વિજ્ઞાન અને ભૂગોળનો આ અદ્ભુત તાલમેલ આપણને એક વિચારતા કરી મૂકે તેવા પ્રશ્ન તરફ લઈ જાય છે. જો ભરૂચ માટે 21.7 ડિગ્રી છે અને વિષુવવૃત્ત માટે 0 છે, તો દરેક જગ્યાનું પોતાનું એક અલગ ગણિત છે. સૌર સમપ્રમાણતામાં માસ્ટરી મેળવવી હોય તો તમારા પોતાના લોકેશનનો ભૌગોલિક અક્ષાંશ જાણવો ખૂબ જ રસપ્રદ બની શકે છે. શું તમે જાણો છો કે અત્યારે તમારા પગ નીચે રહેલી જમીનનો ચોક્કસ અક્ષાંશ શું છે? જરા વિચારો. ભૂગોળનું આ નાનકડું જ્ઞાન આપણી ઊર્જાની દુનિયામાં કેટલો મોટો બદલાવ લાવી શકે છે. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નવી માહિતી સાથે ફરી મળીશું.